લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. જય જલિયાણ ફાઉન્ડેશન કેમ્પ છેલ્લા સતત 18 વર્ષથી યોજાતો સૌથી મોટો સેવા કેમ્પ છે. બનાસકાંઠા સાંસદ જ્ઞાનીબેન ઠાકોરે પણ અંબાજી ચાલતા જતા માય ભક્તોની સેવા કરી ધન્યતા અનુભવી. અરવલ્લીની ગિરિમાળાઓ બોલ માડી અંબે જય જય અંબેના નાદથી ગુંજી ઉઠી છે. અંબાજી ચાલતા જતા પદયાત્રીઓ માટે સતત 18 વર્ષથી જય જલિયાણ સેવા કેમ્પ ખુલ્લો મૂકવામાં આવે છે અને જય જલિયાણ સેવા કેમ્પના કાર્યકરો દ્વારા નિષ્ઠાથી માય ભક્તોની સેવા કરી ધન્યતા અનુભવી છે. પદયાત્રીઓને સ્વાદિષ્ટ ભોજન, વિશાળ સમિયાણામાં આરામ કરવાની અને મેડિકલની 24 કલાક સેવા આપતો અને સુવિધા પૂરી પાડતો ઉત્તમ સેવા કેમ્પ. અંબાજી ખાતે શરૂ થયેલા ભાદરવી પૂનમના મહામેળામાં આવતા લાખો પદયાત્રિકોની સેવા માટે અનેક સેવા કેમ્પો સેવાની સરવાણી વહાવે છે, જેમાં સૌથી મોટો સેવા કેમ્પ જય જલિયાણ ફાઉન્ડેશન દ્વારા તાતા રતનપુર ખાતે જય જલિયાણ સેવા કેમ્પ શરૂ કરાયો છે, જેમાં પદયાત્રીઓની મિષ્ટાન ભોજન, આરામની ઉત્તમ સુવિધા અને મેડિકલ સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. શક્તિપીઠ અંબાજીમાં ભાદરવી પૂનમનું આગવું મહત્વ હોય છે, ત્યારે ગુજરાત જ નહીં પરંતુ દેશભરમાંથી ભરાતા મોટા મેળાઓમાં ભાદરવી પૂનમના મેળાની ગણના થાય છે. આ મેળામાં લાખો શ્રદ્ધાળુઓ માં અંબાના દર્શન કરી ધન્યતા અનુભવે છે. પગપાળા યાત્રિકો અને સંઘો વધુ પ્રમાણમાં આવતા હોય અંબાજીને જોડતા માર્ગ પર માનવ મહેરામણ ઉમટી પડે છે. અંબાજી વિસ્તારની અરવલ્લીની ગિરિમાળામાં બોલ માડી અંબે જય જય અંબેના નાદથી ગુંજી ઉઠે છે અને લાખો આવનારા શ્રદ્ધાળુઓમાં મા અંબાના દર્શન કરી ધન્યતા અનુભવે છે. પદયાત્રીઓની સેવા માટે અંબાજીના માર્ગ પર સેવા કેમ્પો શરૂ થયા છે, જેમાં સતત છેલ્લા 18 વર્ષથી અંબાજી જતા પદયાત્રીઓની સેવા માટે દાંતા નજીક રતનપુર ખાતે વિશાળ જય જલિયાણ સેવા કેમ્પ યોજવામાં આવે છે. સંસ્થાના સેવાભાવી યુવકો દ્વારા પદયાત્રીઓની સેવા માટે 40,000 ફૂટ જેટલો વિશાળ સમિયાણું બનાવવામાં આવ્યું છે, જેમાં પદયાત્રીઓને ચા, પાણી, નાસ્તો, જમવાની તેમજ આરામ કરવાની ઉત્તમ સુવિધા અને સાથે મેડિકલની પણ ઉત્તમ સુવિધા પૂરી પાડે છે. આ ઉપરાંત પદયાત્રિકોનો થાક ઉતરી જાય તે માટે લાઇવ ઓર્કેસ્ટ્રા પાર્ટી સાથે દરરોજ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમ ખ્યાતનામ કલાકારોની ઉપસ્થિતિમાં યોજવામાં આવે છે. સેવા કેમ્પનું તારીખ 2/9/2025ના રોજ પદયાત્રીઓની સેવા માટે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો, જેમાં જય જલિયાણ સેવા કેમ્પના કાર્યકરોની ઉપસ્થિતિમાં માતાજીની આરતી કરીને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. 4 દિવસ સુધી ચાલનારા સેવા કેમ્પમાં લાખો માય ભક્તો સેવાનો લાભ લેશે. ગોપાલ કે પૂજારા, ભાભર, બનાસકાંઠા.